પરંતુ ઘણા ઓછા લોકો આ મોજીલા મામાનો ઇતિહાસ નથી જાણતા. ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા, પરંતુ તેમના ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા. તે 51 ટુકડા ધરતી પર પડ્યા. તે જગ્યાએ 51 શક્તિપીઠો બન્યા. ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની સાથે વિવાહ કર્યા. પછી વીરભદ્રએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ,